નમસ્તે। હું આવ્યો છું અહીંયા આપણા ઘરેથી અહીંયા સુલતાનપુર મારી સાસરી આવ્યો છું અને હું તમને બતાવીશ અહીંયા કેવી રીતે શું ખેતીવાડી કરે છે એ પણ હું બતાવીશ। અને મારું ગામ અહીંયાથી લગભગ 7 કિલોમીટર દૂર છે। વડનગર જે નરેન્દ્ર મોદીનું ગામ છે ત્યાં જ છે આપણું ગામ। ત્યાં આવીશ અહીંયા શું ખેતી થાય છે તમને હું બતાવું છું। અહીંયા વાય છે વરિયાળી, તો આ વરિયાળી છે, વરિયાળી તમે જોઈ શકો તો આ વરિયાળી વાયેલી છે। અહીંયા બધી વરિયાળી છે, 1 વીઘો વરિયાળી વાયેલી છે। અને ત્યાં હું તમને બતાવું અહીંયા બધા ફૂલ છે નાના। અહીંયા ફૂલની અહીંયા બાજુમાં સિતોરી વાયેલી છે। અહીંયા હું ઘરની પાછળની સાઈડ બતાવું તો કેવી રીતે બધું છે। તો ઘરની પાછળની સાઈડ જોઈ શકો તમે, અહીંયા ઘાસ, એ પપૈયા, તો પપૈયા પણ વાયા છે પણ કાચા છે એટલા માટે અમે લીધા નથી। આ છે અરે પપૈયા બધા પપૈયા વાયેલા છે। પપૈયા કાચા છે, જે પાક્યા નથી અને કાચા છે એટલા માટે। અને અહીંયા ઘાસ વાયેલો છે ગાય ભેંસ માટે। સાઈડ વાયા છે ઘઉં, તો તમને બતાવું આ સાઈડ છે બધા ઘઉં વાયેલા છે। આ બધા ઘઉં છે અને આ સાઈડ એરંડા છે, પણ એ છે બીજા લોકોના છે, પણ આ સાઈડ એરંડા છે બધા ખેતરમાં। અને અહીંયા ઘઉં વાયેલા છે। અહીંયા ગાય ભેંસ અને નાહવા માટે પાણી રાખેલું છે, નાહવું હોય તો પણ ચાલે અને ગાય ભેંસ માટે પણ ચાલે એવું। તો હવે આગળ બતાવીશ શું આવેલું છે। બાકી અહીંયા તમે આ બધા બર્તન છે હજી ધોવાના બાકી, રસોડું છે। આ છે ગાય ભેંસ બધી, આ બધી ગાય ભેંસ છે। જો અહીંયા છે આ ભેંસ છે, બાકી બધી 2 ભેંસ છે અને 2 બધી જે ગાયો છે એ પણ બતાવીશ। અહીંયા તમને બતાવીશ આ હીર વાયેલી છે। અહીંયા આ રહે છે આપણું મકાન, અમારી તેનું મકાન છે। અહીંયા ખેતરમાં જ મકાન છે અને આ મકાન છે બરાબર। બાકી અહીંયા વાયા છે રીંગણ માટે પણ અત્યારે તો રીંગણ આવ્યા હતા પણ બધા લઈ લીધા છે, એટલે અહીંયા રીંગણ વાયા હતા તો રીંગણ બધા લઈ લીધેલા છે। તો ગાઈસ આ છે મરચી, તમને ખબર હોય તો કહેજો કઈ મરચીનું નામ છે, પણ આ છે મરચી બરાબર, બહુ તીખી આવે છે। અહીંયા જો નાના મરચાં પણ આવે છે લાલ, એક મરચું નાખીએ છે બહુ તીખું લાગે છે। તો આ છે મરચી વાયેલી છે। અહીંયા હું બતાવીશ તમને કુંવરપાઠું છે, આ કુંવરપાઠું છે અને અહીંયા મોટી કેર વાયેલી છે। આ છે કેર, બહુ મોટી કેર વાયેલી, એના બાજુ શેતુરી વાયેલી છે, આ શેતુરી છે બરાબર। પેલી સાઈડ મરચી તમને બતાવી છે। આ છે ઘર, ખેતર